સરસ્વતી મતી આપજો માં એ ભૂલે અવસર બતાવજો તો ગુણ લાગો દિન રાત शिव समान कोई दातार नहीं ये पद विदारण शिव नबी के समान सदगुरु ने चरण नमी सदगुरु ने चरण नमी मागो प्रेम प्रसाद दया करी मन लीजियो हरि रस अमृत स्वाद दया करी मन लीजियो हरि रस अमृत स्वाद गुणपति गुण आगरो जोड़ कर जोड़ेगा सदा सर्वदा तुमने समरता विघन न आवे बस दी ओ देवलख नाम जमादा गुण में कुंभ थपाणा ए मुड़िया गति में सती गरुरात में पाटे पधारो
કોટમાં પતિત ભૂલો આ પાપ કોટમાં પતિત ભૂલો છત્રપતિ કે છત્રપતિ કે જ્ઞાનથી જોઈનો ભાઈ ઈ આત્મા સૌનો એક જ્ઞાનથી ને તમે જોઈનો ભાઈ ઈ આત્મા સૌનો એક એ માતા હોને સરખાવે ગમે માતા હોને સરખાવે ગમે
આવ્યા મુસલમાન જ્યાંથી આવ્યા ભગવાન સિંહ ત્યાંથી આવ્યા કૃષ્ણ એ એવા જ્ઞાનીઓના મન જુદા ને જ્ઞાનીઓના મન જુદા ને એ જ્ઞાની કોને જુદા તો ગમે નેતાજીએ પેલા શીખવાડું એક ને એક થઈએ નેતાજીએ પેલા શીખવાડું એક ને એક થઈએ એ બગડે મેથી બગડી ગઈ અને એક ના બન્યા ને એ એવા એક પ્રભુને એવા એક પ્રભુને જાણો રે એવા એક પ્રભુને જાણો રે એ ભક્તિ કરો સંકલ્પને બ્રાહ્મણ ના ઘેરે ભંગી વટવા છે તો નીકળી નવાય એ એનો ભેદ છે એ ઊંડો રે એનો ભેદ છે ઊંડો રે એ ખોજ કરો તો એની પછી ખબર રહે દાસ સરકાર સાચું કહે
તમે સમજો ચતુર સુદાન એ દાસ સરકાર તો સાચું કહે તમે સમજો ચતુર સુદાન આમ કાયમ થઈને શું બેઠા રે કાયમ થઈને શું બેઠા રે એ સુરવીર થઈને હા
પૂજ્ય ગોવિંદરામ બાપુએ સરસ મજાના સવારામ બાપાની વાણી, આગમ વાણી, સંતોની વાણી તમને મને સમજાવી. સંતન હોતી સંસાર में तो जली जात ब्रह्मांड. મિત્રો આ સંતો છે એ આભના ટેકા છે, સતીઓ છે આભના ટેકા છે. સંત અને સતી આ બે જ એવી વ્યક્તિ છે કે જે લેખમાં મેઘ મારી શકે. અને જ્યારે જ્યારે દેશની અંદર અધર્મ વિધો છે, અનીતિ વિધા છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારતમ. જ્યારે જ્યારે દેશની માલિકા ધર્મ વધ્યો છે, અનીતિ અનાચાર વધ્યો છે, દુરાચાર વધ્યો છે, ત્યારે અમારી જગદંબાએ એવા દીકરાનો જન્મ આપ્યો છે કે ધર્મની સામે લડ્યા છે. યુદ્ધનું મેદાન હોય તો ભલે, ભક્તિનું મેદાન હોય તો ભલે, ધરાવીને ધાનનો નિપજે, કુળબીન માડુન હોય, જસલ જખરો નિપજે, જેની જનેતા હોગલ હોય, મોઢે બોલો માં હાચે નાનપણ હાંભરે ને પછી મોટપની મજા મન કડવી લાગે ગામના. હારી જનેતા હોય તો હારા દીકરા જન્મે, હારી ધરતી હોય તો હારા પાક થાય, હારા બળદિયા હોય તો હારી ખેતી થાય, એમ હારી માં હોય તો હારા દીકરા જન્મે. જ્યારે જ્યારે આ દેશને ભારત વર્ષની માલિકા ધર્મનું આચરણ થયું છે ત્યારે એવા સંતોનો જન્મ થયો છે, એ સુરવીરોનો જન્મ થયો છે, એવા જોગીઓ અને જતીઓનો જન્મ થયો છે. પણ હમણાં તો સંતો ઉપાડો લઈ ગયા છે. ઘણા બધા એવા સંતો તો મુખ में राम बगल में झूरी भगत हुआ पर दानत बुरी. एक गामમાં સંત મહાત્મા આવ્યા, हिंदी भाषी उत्तर भारत में भी हम संत महात्मा है, हम बहुत ज्ञानी है, हमारे जैसे कोई ज्ञानी है नहीं है, हिंदुस्तान में मैंने हिमालय पर तप किया है, एवी हिंदी में पाड़े. હવે ગામડા ગામમાં એક હનુમાનજીનું મંદિર બાકી, એટલે બધાએ કીધું બાપજી તમે તો બહુ જ્ઞાની લાગો છો, તો અમારું હનુમાનજીનું મંદિર ખાલી છે, आप पूजा अर्चना करशो. अरे करूंगा करूंगा, क्यों नहीं करूंगा, मैं तो संत हूँ, भगवान की पूजा करने के तो खुदा ने भगवान ने मुझे पैदा किया है. हिंदी में બધા ગામ લોકો તો હજુ થઈ ગયા કે મહાત્મા જ્ઞાની લાગ્યા છે. એક દી બે દી એમ કરતા કરતા 17 મહિનો બાપુ આવ્યો, અને 17 મહિનો એટલે ગામડામાં લગ્ન ગાળો શરૂ થયો. ડિઝાંગ ડિઝાંગ ઢોલબાગ વાગતા હોય અને સરસ મજાના ગામમાં એ વરરાજાના ફૂલેકા નીકળ્યા હોય, આગળ લાકડી હમણાતી હોય અને વાયુ ગીત ગાતી હોય, સકન જોઈ જોઈને હાલજો ને હામો મળ્યો હોમીડો હારલા દઈને પાછો, એવા ફૂલેકો બરોબર નીકળ્યો. અને હનુમાનજીના પાદરની માલ પર પહેલો જ વખત ચૈત્ર મહિનો મહારાજના દિવસો હતા અહીંયા પૂજા પછીના, અને એમને એમ થયું મારું બેટું આ હું નીકળ્યું. અને વરરાજો ઘોડા પર બિરાજમાન, ઘોડી સરસ મજાની ઢોલના તાલે હાલતી હતી ધીરી ધીરી ધીરી, અને આ બાજુ બેનું ગીત ગાતી હતી. જે વરરાજા છે એ ઘોડાની ઉપર બેઠા હતા, આગળ જવાની લાકડી હોમણતા તલવાર હોમણતા મોજ કરતા. ત્યાં એક હરિભગત બેઠા હતા, બાપુ મંદિરમાંથી બહાર નીકળ્યા. અરે બચ્ચા એ ક્યાં જુલુસ નીકળા હે? अरे हूँ सरघस निकलो. अरे बापू सरघस नहीं है, जुलूस नहीं है, ये तो कि हमारा वरघोड़ा है, वरघोड़ा. ओला में तो हिंदी एवडी है. आ वरघोड़ो है, ये वरघोड़ा क्या होता है बापू? इना लगन થાય છે, लगन शादी होती है, शादी ठीक है, अच्छा ऐसी शादी गुजरात में होती है. हाँ बापू हमारा गामड़ा में गुजरात में तो फूले को आવું નીકળું, આ શાદી છે. અને બાપુ ને તો મારા બેટી શાદી જોરદાર છે. પછી બીજી બે ત્રણ દી પછી બીજું ફૂલેકું નીકળ્યું, બાપુને પોઈન્ટ સીડ્યું. अरे बच्चा आ जाओ, सब बता भक्तन पर मेरे को भी शादी करनी है. अरे बापू आप तो ब्रह्मचारी है, हिमालय में तप करके आपको शादी बादी नहीं करनी चाहिए, आप तो भगवान का भजन करो. अरे नहीं मेरे को शादी करने में बोलता हूँ वरना मैं आपको साप दूंगा. ले हूँ बहन भैंस में चकली करने की. अरे बापू आपने पढ़ना ही नहीं. अरे नहीं मेरे को शादी करनी है, मैंने बोला नहीं हमारा के भी भूले का ऐसा निकलो. એમાં ગામમાં બે ડાયા દોઢ ડાયા ભેગા થયા કે બાપુ હરખા કરવા પડશે, પરણાવી દીધા. बापू आपको शादी करनी है? अरे करनी है. आपको पढ़ना है कि पढ़ना है? फूलेका निकालना है कि निकालना है? આમાં ગામના ગોવાથી એમ કીધું અમારા વિયાભાઈ જેવાને કે તમારા ખાડામાં જે પાડો છે ને ઓમ ડાલા મથો ગીરનો, એને અમારા ગામના પાદરમાં તમારે હાજર લાવવાનો. કે શું કામ? કે તમે લાવજો ને. અને આ બાજુ હાન નું ટાણું થયું
બાપુ તૈયાર હો ગયા બાપુએ ભસ્મ લગાડી ચટાપટા બાંધી સરસ મજાના બધા એમના બેરખા લગાડ્યા અને બાપુ તૈયાર થઈ ગયા અને ગામના ગોવર્ધન કીધું એ લાય આપણો ધનનો પાડો લાય બાપુએ સરસ મજાનો પાડો શણગાર્યો અને તેલ સોંપડ્યું ઘૂઘરા બાંધ્યા ઉપર ઝૂલ નાખી અરે બચ્ચા ક્યાં લાયા હે बापू हमारे यहाँ रिवाज है कैसा रिवाज है कि गरीब माना पड़ने तो गाड़ा में फूले को निकले सुखी माना पड़ने तो घोड़ा पर फूले को निकले और संत महात्मा पड़ने तो पाड़ा पर निकले हाँ अच्छा चलेगा बच्चा चलेगा आने बापू ने बरोबर पाड़ा पर बांधा बेहाया और बंद बांधवा मन अरे बच्चा ने क्या करता है बापू आपको पाड़ा सवारी आती नहीं इसलिए आपको बांधते हैं અને બાપુને બરોબર બાંધ્યા અને ફૂલો કો નીકળ્યું ઢાંગ ઝબાંગ ઢોલ વાગવા મળનો અમારા જવાની આગળ ડાન્સ કરવા મળ્યા બેનોએ સરસ બેનો ગીત એ પાડાને હાના સિંગ પાડો રાંગડો પાડાને પગે બાંધા ગુગર પાડો રાંગડો ઈમ કરતા કરતા બરોબર ફૂલકુ ગામના પાદરની ફાટે પહોંચ્યો હું તાવલાને કીધું એ વીરા તારો પાડો ધીરો 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 આવે છે આઈન કરી આમ આ પાડો જીઓ બાપુનું ભૂલે કરનું અને આમેથી હામા ગામનો પાડો અને મિત્રો પાડા ખાર જોદર આમ ગાંગીરા બે ખરાટી પગની મારી અને હામ હામા દોરા બાજા बापू गरोडिया खान हेठा पड़ा हमको नहीं पढ़ना है हमको नहीं पढ़ना भागी गया પછી જ્યારથી ગામના પદરમાં ફૂલે કો નીકળે ને તા બાપુ અંદર રૂમમાં બેઠા બેઠા બોલ हमको नहीं पढ़ना है हमको नहीं पढ़ना है આ સંત કહેવાય આ સાધુ નો કહેવાય સુધારે ને સંત કહેવાય ને બગાડે ને ભાવા કહેવાય સંત તો જીવનમાં મિત્રો આપણા જીવનમાં લેખમાં મેખ મારી દે અને એવા સંતની મારી ટૂંકમાં વાત કરી અને પછી ભાઈ ઘનશ્યામ હડિયલને સુંદર મજાનો રામદેવજી મહારાજના ભગત છે એના મુખડે ભગવાનના ગીત સાંભળવા ભજન સાંભળવા ગુણગાન સાંભળવા પણ સંત કોને કહેવાય એવો મહાન સંત 50 વર્ષ પહેલાની સત્ય ઘટના ચણાના દિવસો છે ઘરતે મોર ઝંગોલિયા મોર થડકે માડ ભરખારી રૂટુ ઓરણવા આયો બધું બિહાડ હાડ ઘમ ઘમ ધરા ધમ ધમ વરલ ચમ ચમ વીતળી હાડ કગુંબિયા લુંબી અંબર વાદળ દેવર જવલી મહેલાર મહેલ લાડ કહાલી નીર છલાન ધરા નલિયમ વિદગાલ રાજ નગર ઉપર અમનિયા સરું ભરિયા અજમાલ મથુ તન કુંવલ સોઈ કાની ધબરિયા મારે મેઘ ખાંગા ધવરી દરિયા જેઠ મહિનાને જાઉં હાડ મે આવું ખેડૂતોએ ખેતી કરી અને બરોબર રપા જેવી જમીન કરને કી કપાસ સોપાઈ ગયા છે અને એ વખતે અમારો ગામડાનો માલધારી ગામડાનો ખેડૂ એમ કહેવે કે સેટે બેઠો બેઠો ભગવાન ઇન્દ્ર મહારાજને મેઘરાજને કહે બાપ તમે આવો વર્ષો અમે પાપ કર્યા છે પણ અમારો અબોલ જીવ પક્ષીઓ ક્યાં પાપ કર્યા અને વાદળાને એમ કે વર્ષનો અધિકાર મેઘરાજે કીધું જાઓ બાપ તમે રામપરા એ અમારો કુંતલપુર એ અમારા કલમાદના પાદરના સીમાડા ઉપર ત્રિભેટે એમ કહેવે કે દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં તમે ઓરહો અને એવો વરસાદ મેળવવાની તૈયારી થશે અને બરાબર કોર્ટની માલપા જેમ કાળા જબા પહેરીને વકીલ આથડે એમ કાળા ચોબેવલા ચોવડા વાદળા આકાશની માલપા આથડ્યા કડાકો થયો અડુ અડુ મેં કરજો મનો વીજળી પડાક ધરાકમાં ધરતીને દુકલા લે મણી અને વી મોરલા પોતાની ડોકના ત્રણ કેટકા કરીને ટહો 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 બપૈયા પીઉ 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 શિયાળી વાળી હુકા 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 અને કડાકો થયો ગિરનાર જંગલની માલ બહાર આવ ગજે પણ કેવો કરતો હોય અમારો ઝવેરચંદ મજાની રખે હાવજ ગરજે વંડા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે મફાડી માતાનો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના ગાળામાં ગરજે ઈ ડુંગરના ગાળામાં ગરજે કરબીના ખેતરમાં ગરજે ઓરો રાધો આવ ગરજના થતી હોય મારે મેઘ ખાંગા થઈ ગયા ધરતીમાં નીર હમાતા નથી નળિયામાં નીર હમાતા નથી અને એમ કહેવાય એવું મેઘની રાતની માલમાં ચોમાહું થયું છે એક દી બે દી દિન ગણતા માસ ગયા વરહે આતરિયા સુરત ભલી સાહેબા નામે વિસરિયા અટક દેની હલી થઈ ગઈ બેનું અને માં ધરતી લીલી છમ લાગવા મનાણી અને ઈ વખતે ધીરો 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 વરસાદ ધીમો પડ્યો છે વેલું એક રાત છે 4 વાગ્યાનો ગજર ભાગી ચૂક્યો છે ઈ વખતે એક ગામની માલપા નદીના કાંઠે સંત મહાત્મા પોતાની ઝૂંપડીમાંથી નદીના અંદર નાહવા બ્રહ્મ સ્નાન કરવા માટે સોમહાના દિવસોમાં નીકળ્યા મેઘની રાત છે ત્રમ ત્રમ ત્રમરા કર્યા છે આ માણા એમ કે આંગળું રાખ્યો હોય તો આંગળી નો અરે કાળી ધડ રાતની માલપા વીજળીથી ભડાકા કરી છે કડાકા કરી છે ઝબકારા થઈ છે અને સંત મહાત્મા હાથમાં કમંડલ નહીં
નદીના કાંઠે મિત્રો નાવા જવાની તૈયારી અને ઝબકારો થયો. હજી પોતાના આશ્રમની ઝોપડીમાંથી બહાર નીકળ્યા માહિતમાં અને એમાં ઝબકારો થયો. એ વીજળીના ઝબકારામાં એને અવાજ સંભળાવો, હળવાનો ડુસકા ભરતો અવાજ નીકળ્યો અને એ ઝબકારોની માલિપા એક દીકરી 18 વર્ષની આમ દોડતી હતી. આંખમાંથી આહુડા અને દેખાણા રડવાનો અવાજ હતો અને માહિતમાં હાથ બાપા દીકરી કોણ છે બાપ? આ મેઘલી રાત છે, સોનાના દિવસો છે, ક્યાં જાય? ઓલી દીકરીએ જવાબ ન દીધો. ફરી ઝબકારો થયો અને આમ જોયા, આહા આ તો રૂપનો અંબાર દીકરી 18 વર્ષની પણ કેવી હતી. અમારો કવિ લખે દીકરીનું વર્ણન કર્યું. ઉષાને જવાની હજુ આવતી હતી, લજાતી કુમારી જરીલ આવતી હતી, છૂટા કેશ કાળા સુવાળા રૂપાળા, સખી સંગ ખેલે બાળા, ઉમા પૂજવાને દોડી દ્વાર આવે. આમ કામને ત્રાટી મોગલી જેવા નેણ હતા. હનુમી કોઈ કાચની પુતળી હોય, બાબારી કોઈ હંસલી હોય, તરદની શિવ મુખી હોય, એવો એનો કેળનો લાગ હતો. પિત્તળ સરખી પિંડિયું, હેમ શંકર હાથ અને આ નવરો હોય ધીનો નાદ કે પંડ બનાવ્યું પુતળું. એવી એમ કે ઉગમણો વવાય તો આથમણી નમે, આથમણો વવાય દક્ષિણાથી નમે, ચારે દિશાના વવાય ભાંગીને ભૂકો થઈ જાય કેળના હોટા જેવી. અને એમ કે હવારના પોરમાં સૂરજ નારાયણનું પેરું કિરણના આંગળાના નખની માલિપા પડે, નખ ઓગળી જાય. એને એમ કે ભોજન કર્યા પછી તાંબુલ ખાધું હોય અને એનો જે લાલ રસ ઉતરે એવા એના ગળાની માલિપાથી હે સરસ મજાની પદ્મિનીના લક્ષણ જેવી 18 વર્ષની દીકરી રોતી 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 ડુસકા ભરતી દોડતી હતી. ફરીને માય તમે હાથ પડા દીકરી, બાપ બેટા તું પાછી વળી જા, આ મેઘની રાત છે, ક્યાં જાય છે? અને આમ ત્રીજો ઝબકારો મિત્રો થયો તો એક કૂવો હતો અને કૂવાની બાજુ દીકરી દોડતી અને ફરી ગોળ કરતી સંત મહાત્મા દોટ મારી કે આ દીકરી કઈક દુખી છે, રડે છે. અરે બાપ ઉભી રે અને બરોબર કૂવાના કાંઠે કૂદકો મારવા જા અને સંત મહાત્મા હાથ પકડીને ખેંચી. બાપ દીકરી આ તો શું કરે છે? ભગવાને પંચ મહાભૂતનું તને શરીર આપ્યું, એ મરવા આપ્યું છે. અને દીકરી રડતી રડતી બોલી, બાપજી મને મૂકી દો, મને મરવા દો. આ સમાજમાં મારું કોઈ સ્થાન નથી. કાલ સવારે મને લોકો જોશે તો પાણા મારી મારીને મારી નાખે, રીબાવીને મને મારી નાખે. એના કરતા મને મરવા દો. હા હું તને મરવા દઉં. હું સંત છું, સંત છે તારવાનું કામ કરે, કોઈને મારવાનું. એ સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. એ સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના જેવો. માત હું વાડે સંત જગાડે, ભેળવી દે ભગવાન. માત હું વાડે અને સંત જગાડે, મેળવી દે ભગવાન. આ સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદના છે. દીકરી હવે હું તો સંત મહાત્મા છું. આ સંતને તારવામાં કોઈ માણસને મરતો હોય, ડૂબતો હોય, મુશ્કેલી હોય, એને મારે તારવાનું કામ કરે, તને ડૂબાડવાનું કામ. બોલ બેટા શું કામ? તું શું કામ મરે છે? અને દીકરી જો તું નો કે ને તો તને આ તારા બાપના હમ છે. અને દીકરીને બાપ બહુ વાલો હોય. બાપુ એવું બોલશોમાં ભગવાન તમને હો વરના કરે. આપ તો સંત મહાત્મા છો, પણ બોલ દીકરી શું કામ તું મરવા જાય છે? એવા શું તારા માથે દુઃખ પડ્યા? તારી માં વધી, તારો બાપ વઢો, તને શું થયું? કે બાપજી કોઈ વઢ્યું નથી, મારી ભૂલ થઈ છે, હું કુંવારી છું, મારા પેટની માલપા કોકનું પાપ છે. આ તો સંત ધરવી ગયા. તો દીકરી તને મરવા ન દેવાય. મારા દેખતા સંતના દેખતા બે જીવની હત્યા થાય તો મને પરમેશ્વર સ્વર્ગની અંદર સ્થાન ના આપે. આનું નામ સંત કહેવાય. પણ બાપુ કાલ સવારે મને મારી નાખશે. આ બાળક જન્મશે એને કોણ હાચવશે? એનો બાપને મારે નામ કોનું દેવું? હિન્દુસ્તાનનો મહાન સંત એમ બોલતો, દીકરી તું અને તારા પેટમાં બેઠેલો જો બાળક જન્મે અને જીવે અને એ જીવે અને એનાથી કોઈને નામ દેવાનું તારે થાય તો કઈ રીતે કામ બજારની માલમાં અમરેલીની કે આ સંત મહાત્મા આ મૂળદાસનું બાળક છે. હે દીકરી તારા પેટે જે દીકરો જન્મે અને કહેજે કે સંત મૂળદાસ બાપુનું આ બાળક છે, એમ કહેજે. જા હાલ મારી ઝૂંપડીએ. સંત મહાત્મા એને લઈ ગયા છે. મૂળદાસના અમરેલી વાત કરજો, જેનું મોટું નામ છે. સંત મહાત્મા લઈ ગયા. દિવસો પૂરા થયા અને દીકરીની આ જન્મ થયો દીકરાનો. અને તેથી આખી અમરેલીની બજાર જે મૂળદાસને ભગવાન માનતો હતો, જેનું વંદન કરતો હતો,
જેની બાધા આખડિયું રાખતી હતી અને ખબર પડી કે આ મુરદાસ તો આવો સંત છે, લફંગો લૂંચો છે, કોક દીકરીને પોતાના ઘરમાં રાખી અને દીકરો જન્મો અને દીકરી એમ કહે છે કે આ મુરદાસ બાપુનો દીકરો છે. આખું અમરેલીને ખબર પડી, રાજાને ખબર પડી. રાજા મુરદાસને બોલે, મહારાજ આ બાળક તમારું છે? એ ઓલી દીકરી કહે છે હા મારું બાળક છે. અરે બાપુ અમે માનતા નથી પણ તમે કહી દો મારું છે, હું કહું છું મારું છે. અને એમ કહેવાય છે ત્યારે મુરદાસના માથે ટકો કરાવો, ગધેડાને બોલાવે છે, ગધેડા ઊંધા ગધેડે બેહડી અને આખા અમરેલી માલપા બાપુ મુરદાસ બાપુને એમ કહેવાય કે વરઘોડો નીકળ્યો અને પથરા મળ્યા, જોડાનો હાર પહેરાવ્યો હતો. પણ સંતના મોઢામાંથી એક ઉચ્ચાર ન નીકળ્યો કે તમારું ખરાબ થજો. આનું નામ સંત હસતા મોઢે મહાત્મા નીકળી ગયા છે. અમરેલી છોડી દીધું, ઓલી દીકરી પણ હારે ગઈ છે અને એ અમરેલી છોડી સાવરકુંડલાના પાદરમાં નાવલી નદીના કાંઠા પર ઝૂંપડું બાંધ્યું છે. બે એક સંત મહાત્માના દીકરી રહે છે. દિવસો પછી વીતી ગયા અને પછી એક ની સવારના પોરમાં શિયાળાની માલપા ઘઉં તૈયાર થયા છે. ઘઉંના ગાડા લઈ અને સાવરકુંડલાના ખેડૂતો સવારમાં 5 વાગ્યાના પોરની માલપા નાવલી નદીના કાંઠા પર બળદિયાને પાણી પાય અને એ વખતે સવારમાં ઉઠીને ઓલો એનો દીકરો રડે છે. ઓલી દીકરી બાપુ મુરદાસજી તમે શું કામ મારું પાપ હોયું? તમે પવિત્ર સંત અમરેલી તમારું પૂજન કરતું હતું, આજ મારા પાપે બાપુ તમારે આ દુઃખ સહન કરવા પડ્યા. અને તદી મુરદાસજી દેતો જવાબ, દીકરી તું શું કામ ચિંતા કરે છે? સંતોને દુઃખ આવે તોય શું, સુખ આવે તોય શું, પણ દીકરી મારા નામથી આ બે જીવ બચાને એટલે ભગવાને મારો સ્વર્ગમાં મોક્ષમાં દરવાજો ખોલી નાખ્યો છે. દીકરી તું ચિંતા કર. આ વાત છે ઓલી દીકરી અને મહાત્માની. સાવરકુંડલાના ખેડૂતો સાંભળી ગયા, આ પવિત્ર સંતની આ દિશા કોકને બચાવવા કેવા દુઃખ સહન કર્યા. અને બરોબર ખેડૂત ગામના અમરેલી પાદરમાં ગયા, બજારમાં છોડી ગાડા ઈ બે જણ રાખ્યા અને 15 ખેડૂતો એમ કહેવાય અમરેલી દરબારની અંદર રાત દરબારમાં કે મહારાજ રામ રામ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, અમારી રાહ સાંભળો. કે શું છે? બાપજી તમે બહુ ખોટું કર્યું મહારાજ. શું ખોટું કર્યું? ભાવ ફરિયાદ, તમારા ખેડૂતોને કઈ પરેશાની, કોઈ લૂંટાઈ ગયું, તમારા પાક ગયા કે ના મહારાજ? તો આ ગામમાંથી તમે એક પુણ્યનું કામ છે એ બંધ કરીને પાપનું કામ હોયું છે. શું? આજથી 5 મહિના પહેલા આ ગામનો મહાન સંત મુરદાસજીને તમે કાઢી મૂક્યા, બહુ મોટું પાપ થયું. અરે ભલા માણસો, ખેડૂતો તમને ખબર ન હોય, તમે સાવરકુંડલાના અમરેલીમાં આ કુકર્મી બાવો હતો એને મારે રાખીને શું કરવું? કોકની દીકરીને પેટે ઓઢાણ રાખી દીધો અને એને દીકરા જન્માવા. આવા સંતની આ દેશને મારે શું જરૂર છે? મારા ગામની મહારાજ એ વાત તમારી ખોટી છે. તો મહારાજ એ દીકરીના પેટની અંદર આ દેશના નગર શેઠના દીકરાનું પાપ હતું. એને મોઢે સાંભળીને આજ સવારના પોરમાં મુરદાસજી એ દીકરી વાત કરતા હતા, રડતી હતી દીકરી, બાપુને મનાવતી હતી, બાપુ તમે બહુ ખોટો કર્યો. એમ કહેવાય છે કે 30 વાર સાંભળતા અમરેલી દરબાર મુરદાસજીને લેવા આવ્યા છે. મુરદાસજી વાત પર ગાતે બેહાડ્યા છે ગામમાં અને દિવસો પછી ટૂંકમાં આજે દીકરો જન્મ. મિત્રો એ ઓલી દીકરીના પેટે જે દીકરો જન્મો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહાન સંત મુક્તાનંદ સ્વામી અને એની આરતી દરેક સવાર સાંજ મંદિરની માલપા ગવાય. જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ. આ આરતીના રચયિતા મુક્તાનંદ સ્વામી. એટલે ટૂંકમાં મારી વાત કહેવાની છે મિત્રો, સંતને જન્મ આપે એ સંતે મુક્તાનંદ સ્વામીને जन्म भले बीजी दीकरीना पेटे आनु नाम संत है कहवाय। संत न होती संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो भारत सामो सर्वर परवर संतजन चौथा वर्ष में आ परमार्थ ने कारणे आ चारवे भरिया दे સરોવર કોઈ પોતાનું પાણી પીતું નથી બીજાના માટે પરુ એટલે ઝાડવા પોતે પોતાના ફળ ખાતા નથી બીજાને માટે સરોવર તરોવર સંતજન સંતો પોતાના માટે આ બંગલા નથી બનાવતા પોતાના માટે મંદિર નથી બનાવતા આપણી પ્રજા ખોટા માર્ગે મોહાલે એટલા માટે આ મંદિરો બનાવે છે અને એના માટે માંગતા નથી અહીંયા આવતા કોઈ પ્રવાસીઓ છે સંતો હરિભક્તો છે એને જમાડવા માટેનું સુંદર મજાનું આયોજન કર્યું હોય તો આ સરોવર તરોવર સંતજન ચોથા વર્ષથી મેં परमार्थ ने कारणे चारों दरिया और एटला माटे अमारो कवि त्रापजकर लखे एक पंक्ति कही अने फरीने पाछो आपणे घनश्याम हरियल ने सांभळी